કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે નવા ટોપિક સાથે ચેપ્ટર નંબર 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દોમાં ભણવાનું છે. નવું શું છે? જો આજે જે આપણે ભણીએ છીએ હિસાબી પદ્ધતિની મર્યાદા. એક વસ્તુ તો છે, દુનિયામાં જેટલી પણ વસ્તુઓ છે ને, જે પણ કંઈ બન્યું છે બધાની મર્યાદા તો હોય જ. કમલસરની મર્યાદા હોય, તમારી મર્યાદા હોય. કમલસરની મર્યાદા શું? ભણાવવા સિવાયની વાત કરો એટલે ઉપર જતું રહે. ભણાવવાની વાત કરો બધું કે, ભણાવવા સિવાયની વાત કરો સારું મજા નહીં આવે. એટલે દરેક જણની કોઈક ને કોઈક મર્યાદા હોય. એવી જ રીતે અહીંયા હિસાબી પદ્ધતિની મર્યાદા છે. હા, આ છે ભલે મર્યાદા, પણ તોય હિસાબો વગર ચાલે એવું છે. આ મર્યાદા એવું નથી કે બહુ હેરાન કરે, એ મર્યાદા નથી. હવે એક એક કરીને દરેકે દરેક મર્યાદાને આપણે જોઈએ છે. ધ્યાનથી સમજજો અને મગજમાં ઉતારતા રહે. જોઈએ હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. પહેલી મર્યાદા, બિન નાણાકીય વ્યવહારો. વાત આવે છે બિન નાણાકીય વ્યવહારો. સર, બિન નાણાકીય વ્યવહારો મર્યાદા એ તો નોંધાતા જ નથી નોંધાતા. એ તો મર્યાદા છે. આપણી વ્યાખ્યા શું હતી? નાણાકીય વ્યવહારોને નોંધવામાં આવે છે. જે વ્યવહાર નાણામાં માપી શકાય એ જ વ્યવહાર નોંધાય છે. એનો મતલબ બિન નાણાકીય વ્યવહાર નોંધાતા નથી. અને જો બિન નાણાકીય વ્યવહાર ના નોંધાતા હોય તો એ જ તો મર્યાદા છે. સાહેબ, એમાં શેની મર્યાદા? પૈસા આવતાય નથી, પૈસા જતાય નથી, એની મર્યાદા? એમાં કોઈ મર્યાદા હોય નહીં તમારા. પણ અહીંયા છે. કેવી રીતે સાબિત કરો? જોજો ધ્યાનથી. બિન નાણાકીય વ્યવહાર નોંધવા જોઈએ. કેમ નહીં નોંધાતા? નોંધવા જોઈએ. સમજો તો બિન નાણાકીય વ્યવહારમાં પહેલી વાત પ્રામાણિકતા. કોઈ વ્યક્તિ પ્રામાણિકતાથી બહુ જ સારું કામ કરી રહ્યો, એને કંઈ કહેવું નથી પડતું કામ બાબતે, એ જોરદાર કામ કરે છે સંસ્થામાં, તો એની પ્રામાણિકતાને કારણે સંસ્થાને લાભ થાય છે. થાય જ. બીજી વાત કરું, વફાદારી. વ્યક્તિ સંસ્થાને વફાદાર છે. હું જ્યાં ભણાવું, જે જગ્યાએ હું ભણાવું, તો ઉપરવાળાની મહેરબાની એક જ વસ્તુ મગજમાં આવે, કરું તો જોરદાર કરું, ના કરું કશું ના. એ વસ્તુ ના કરવી જેમાં ઇન્ટરેસ્ટ ના હોય. એ મર્યાદા ખરી, પણ ઇન્ટરેસ્ટ નથી. શું કરવા કરું? હા, કરવું તો જોરદાર કરું. અને વફાદારી પૂર્વક કરવું જોઈએ. જો વ્યક્તિ વફાદાર હોય પોતાના કામને, તો કામ સારું છે એવું સાબિત ના કરવું પડે. કામ સારું દેખાઈ આવે. તમે કોઈ પણ વફાદારીથી કામ કરો, કામને વફાદાર રહો, તો એ કામ જોરદાર જ હોય. કહેવું ના પડે કે કામ જોરદાર નથી થતું. સાબિત ના કરવું પડે કે કામ જોરદાર છે. એ કામ જ તમારું સાબિત કરવાનું કામ કરી નાખે. તો જો જે વ્યક્તિ વફાદારી પૂર્વક સંસ્થાની સાથે જોડાયેલો હોય, તો એ વ્યવહાર તો બિન નાણાકીય છે પણ કામનો છે. જો એની જગ્યાએ કોઈ એવો વ્યક્તિ આવી જાય જે વફાદારી પૂર્વક કામ નથી કરતો, તો સંસ્થાને નુકસાન તો થાય છે. પણ વફાદારીના આટલા રૂપિયા નોંધાતા નથી. નિષ્ઠાથી કામ કરે છે, બહુ જ સારી રીતે કામ કરે છે, કોઈ જ ભેદભાવ વગર કામ કરે છે. તો આ બધાના કારણે સંસ્થાને ફાયદો થાય છે. જો આ વસ્તુ, આ વ્યક્તિ આપણા સંસ્થામાંથી જતો રહે તો સંસ્થાને નુકસાન પણ થાય છે, પણ એ નોંધાતું નથી. અને એટલે અહીંયા લખી છે હિસાબોમાં સમાવેશ કરવામાં આવતો નથી. તો આ બધી બાબતોનો હિસાબોમાં સમાવેશ થતો નથી. અને હિસાબોમાં સમાવેશ નથી થતો એ હિસાબોની મર્યાદા છે. ખરેખર તો થવું જોઈએ. પણ એક વાત કહું છું જોરદાર. કઈ વાત કહું? હવે ધીરે ધીરે લોકો સુધર્યા છે અને આ તરફ લોકોનું ધ્યાન ગયું. એટલે એક હિસાબો આયા છે, હ્યુમન રિસોર્સ એકાઉન્ટિંગ. HRA. હવે આવા પ્રકારના હિસાબો પણ રાખતા થઈ ગયા છે.
કારણ કે ખબર છે આવો વ્યક્તિના કારણે આટલો ફાયદો થશે. એક સામાન્ય ઉદાહરણથી સમજાવવાની કોશિશ કરું. આની પહેલા હું એક કંપનીમાં નોકરી કરતો હતો. જ્યારે હું ભણાવવાનો તો શોખ નાનપણથી છે. નાનપણથી ભણવાનો બહુ શોખ. નાનો હતો ત્યારે સ્કૂલના નાના નાના ભૂલકાઓ મારા જેવા હોય, હું બી નાનો નહીં દીધા એને લઈને બેસી જાઉં ભણાવવા. નાનપણથી શોખ. પણ પહેલા જ્યારે કંપનીમાં કામ કરતો હતો તો જે દિવસે કંપની છોડી તો નોટિસ આપી દીધી અને નોટિસ પછી કામ બી કર્યું. તો નવા માણસો આવે તો મારું કામ જ્યારે વહેંચવામાં આવ્યું તો મારું એકનું કામ 3 જણને વહેંચવામાં આવ્યું. એને મારા એક કામ જે એકલું કમલ સર કામ કરતા હતા એટલું કામ 3 જણને વહેંચ્યું. એક વ્યક્તિને કીધું આને બધું શીખવાડ દો, એને મેં જેમ જેમ શીખવાડ દો, જેટલી વસ્તુઓ મને કીધી એ બધી શીખવાડ દો, જેથી એ લોકોને તકલીફ ના પડે. હવે એ શીખવાડ દો પછી એને કીધું યાર આ તો બહુ થઈ ગયું, આનાથી વધારે કામ નહીં થાય. મેં કીધું સાહેબને વાત કરવાની તમારે, મને કીધું છે તમને બધું શીખવાડો. એમણે સાહેબને વાત કરી, સાહેબ આટલું જ કામ છે. તો બીજા માણસને એપોઇન્ટ કર્યો, એમને જેટલું હતું એટલું આપ્યું. બીજા માણસને એપોઇન્ટ કરીને એમને આપ્યું. ત્રીજા માણસને પછી ત્રીજું કામ આપ્યું. તો મારા કામને 3 ભાગમાં વહેંચણી કરી. તો એ વ્યક્તિ આજે પણ યાદ કરે છે કે આ કમલ એક હતો અને આ 3 ભેગા થઈને કામ કરે છે અને આ એક કરતો હતો. તો એનાથી આ બધી બાબતોથી ફરક તો પડે છે પણ હિસાબોમાં નોંધાતું નથી. અત્યારે એ વ્યક્તિ 3 જણને પગાર આપી રહ્યો છે તો એનો ખર્ચો વધી ગયો. કમલસર હતા તો એટલો ખર્ચો ઓછો હતો, ત્યારે તો કમલસરને એકને જ પગાર આપતા હતા ને. તો આ છે તફાવત. તો આનાથી ફરક પડે. બિન નાણાકીય વ્યવહાર, હું નીકળી ગયો એનાથી કોઈ ફરક ના પડે, હું રહું તો કઈ ફરક ના પડે. લખાય કમલસર રહ્યા કમલસર નીકળી ગયા, ના, એનાથી કઈ ફરક ના પડે. એ હિસાબોમાં લખાતું નથી, એ હિસાબોની મર્યાદા. આગળ વાત કરીએ બીજી મર્યાદા, નાણાંનું સ્થિર મૂલ્ય. હિસાબોમાં માનવામાં આવે છે કે નાણાંનું મૂલ્ય સ્થિર છે. હવે સર નાણાંનું સ્થિર મૂલ્ય એટલે શું? પણ પહેલા એ તો સમજાવો, ટેન્શન ના લેશો, ઈઝી. નાણાંનું સ્થિર મૂલ્યનો અર્થ થાય છે કે જે વસ્તુ હું 5 વર્ષ પહેલા ખરીદતો હતો એ વસ્તુ મને આજે પણ એટલા રૂપિયામાં મળે. ઉદાહરણ આપું, 5 વર્ષ પહેલા હું સાયનો સોફ્ટવેર 2 રૂપિયામાં ખરીદતો હતો અને આજે પણ ધારો કે મને 2 રૂપિયામાં મળે તો એ સ્થિર મૂલ્ય કહેવાય. મૂલ્ય બદલાયું નથી. પણ વિચારજો, એવું થાય છે કે જે વસ્તુ 5 વર્ષ પહેલા મળતી હતી એ વસ્તુ એટલા જ રૂપિયામાં અત્યારે મળે છે? વિચારો તો શું થાય છે? બધા જવાબ આપો, મનમાં તો વિચારો છે બધે જ. તો પહેલા જે 5 વર્ષ પહેલા મળતી હતી એ વસ્તુ જો અત્યારે ખરીદવું એનો ભાવ વધેલો હોય છે, પણ હિસાબોમાં ભાવ વધારવામાં આવતો નથી. હિસાબો લખતી વખતે એવું જ માનવામાં આવે છે કે એ વસ્તુ ફરી જો ખરીદવામાં આવે તો એટલામાં જ મળશે, અને એટલા માટે એ એની એક મર્યાદા છે. પણ કઈ ઓપ્શન બી નથી, એવું લખવું પડ્યો. કારણ કે મેં 50,000માં વસ્તુ ખરીદી તો લખાઈશું 50,000. પછી 5 વર્ષ પછી એના 57,000 રૂપિયા થઈ જાય એવું થોડી લખાય કે હવે 50 વળી 57 લખવું એમ. તો ઓપ્શન બી નથી. પણ હા, એ જ એની એક શું છે? મર્યાદા છે. આગળ જઈએ, ઐતિહાસિક બનાવો અને વ્યવહાર. ઐતિહાસિક વ્યવહારો અને બનાવો અને વ્યવહારો બધું એક જ છે. ઐતિહાસિક બનાવો અને વ્યવહારો નોંધવામાં આવે એટલે ભૂલોને સુધારી શકાતી નથી. ઉદાહરણ તરીકે મેં કોઈ નિર્ણય લીધો અને નિર્ણયથી મેં ધંધો ચલાવ્યો, ધંધામાં નુકસાન થયું, ફાયદો થયો, જે બી થયું, ધારો કે નુકસાન થયું, થઈ ગયું, ઐતિહાસિક થઈ ગયું, નોંધવામાં એ જ આવશે જે થયું. એટલે એને હું બદલી શકતો નથી. અને આમે જે થઈ ગયું ભૂતકાળ એને કોણ બદલી શકે? આપણી જોડે જે થઈ ગયું, આપણે જે નિર્ણયો લઈ લીધા, આપણે જે વસ્તુ કરી નાખી, હવે એને આપણે બદલી શકીએ? ના, ભૂતકાળ થઈ ગયો, હવે એને બદલી શકવાના છીએ જ નહીં, ક્યારે નહીં બદલી શકાય. તો ઐતિહાસિક માહિતી અને બનાવો નોંધાય છે જેના કારણે કોઈ ભૂલ ભૂતકાળમાં થઈ ગઈ હોય તો એને આપણે સુધારી શકતા નથી. અને એટલા માટે એ એક મર્યાદા છે.
પણ હવે આ મર્યાદા જેવું લાગતું નથી મને. આપણે માર્ક્સ લેવા માટે મર્યાદા લખવાની. તો 3 મર્યાદા થઈ. ચોથી મર્યાદા બજાર કિંમતની અવગણના. હમણાં જ વાત કરી, કોઈ વસ્તુ મેં પહેલા ખરીદી લીધી, હવે એ વસ્તુ અત્યારે મોંઘી છે તો આપણે બજાર કિંમત નોંધતા નથી. આપણે જેટલામાં ખરીદી એ જ વસ્તુ નોંધાય છે અને એની શું છે, મર્યાદા છે કે આપણે બજાર કિંમત નોંધતા નથી. પણ હા, એક વાત યાદ કરાવું છું, ધ્યાનથી સમજજો, ચિંતા ના કરતા. હવે આના માટે પણ થોડા સ્ટેપ્સ લેતા થઈ ગયા છે. જો બજાર કિંમત વધી જાય, બજાર કિંમત ઘટી જાય, કઈ વસ્તુ થાય તો એ બજાર કિંમતને થોડું ધ્યાનમાં લેતા થઈ ગયા છે. પણ હા, આપણે શું નક્કી કરવાનું છે, બજાર કિંમતની અવગણના કરવામાં આવે છે, બજાર કિંમતને ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ જ મહત્વની વસ્તુ છે, તો સમજજો. પહેલા શું શીખ્યા, બિન નાણાકીય વ્યવહાર નોંધાતા નથી, મર્યાદા. નાણાંનું સ્થિર મૂલ્ય છે, જે ખરીદી કરી હતી એ જ વસ્તુ હવે ફરીથી એટલામાં જ મળશે, એ ધારણા ખોટી છે. ઐતિહાસિક માહિતી નોંધાય છે જેને બદલી શકાતી નથી, બજાર કિંમતની અવગણના થાય છે. આગળ જોઈએ અંદાજોનો ઉપયોગ. સાહેબ, અંદાજોનો ઉપયોગ, શેના અંદાજો? ધ્યાનથી સમજો. મેં કોઈને માલ વેચ્યો છે, મારે કોઈની જોડે પૈસા લેવાના છે, પણ એ પૈસા સામે વાળો વ્યક્તિ આપતો નથી. એ આપણે કે સાહેબ જે કરવું કરો, નહીં આવે. જો એવું કહી દે ને તો એનો એક શબ્દ વપરાય છે હિસાબોની અંદર, ગાલખાત. એનો એક શબ્દ વપરાય છે ગાલખાત. તો જો પૈસા ના મળે એવું કન્ફર્મ થઈ જાય તો કહેવાય ગાલખાત. તો એ આપણને પૈસા મળતા નથી, કન્ફર્મ થઈ ગયું, નહીં આપે, ગાલખાત પડી. પણ અમુક વખત કેવું હોય છે સમજ, હું સામેવાળા જોડે કહું ભાઈ લાઈન પૈસા, એને સાહેબ 2 મહિના રાહ જોઉં, બસ 2 મહિના પછી તમારા પૈસા પાછા. 2 મહિના પછી કહો સાહેબ થોડી તકલીફ છે, 1 મહિનો હજી રાહ જોવા. સારું, ચલો 1 મહિનો પછી, 1 મહિના પછી જવું, સાહેબ હજી તકલીફ, હવે લટકાવવાનું ચાલુ કર્યું. આ વ્યક્તિ લબડાવે છે, લબડાવવાનું ચાલુ કરે એટલે ખબર પડી જાય કે આ ડાઉટફુલ કેસ. આજે બી એક છોકરો છે જેને હું ફોન પર મોબાઈલમાં મેસેજ કરું ને, અરે સાહેબ આ મહિના પાક્કું, એમ આ મહિના કરતા 2 વર્ષ થઈ ગયા, આજ સુધી પૈસા આલ્યા નથી. ના એ નથી પાડતો, સાહેબ નહીં આલું, જાઓ, એવું નહીં કહેતો. આ મહિનામાં પાક્કું. જ્યારે મેસેજ કરો ને આટલા 2 વર્ષ થયા તો આ મહિનામાં પાક્કું, એ મેસેજનો જવાબ આવે. તો વિચારવા જેવું છે ને. તો એ ધારણા છે કે એ મળવાના નથી, જેને કહેવાય શકમંદ લેણા. ગાલખાત અનામત, કન્ફર્મ નથી, ના પાડે કન્ફર્મ કરી દઈએ ભાઈ નહીં આવે, પણ કદાચ નથી આપવાનો, તો એવી ધારણા કરવી પડે કે આ વ્યક્તિનો માહોલ એવો લાગે છે કે કદાચ આપવાનો નથી, તો કહેવાય ગાલખાત અનામત. તો અંદાજોનો ઉપયોગ થાય છે એની મર્યાદા. પણ હા, એના સિવાય કોઈ ઓપ્શન કરું, સામે વાળો આપણને એવું કહે તો આપણે શું લખીશું? ગાલખાત તો લખાય નહીં, ના તો પાડતો નથી, તો ધારવું પડે કે કદાચ આપવાનો નથી. અને નિષ્ણાતો જેમ જેમ એક્સપિરિયન્સ થતો જાય, અનુભવના આધારે જો નિર્ણય લેવામાં આવે તો આ વસ્તુ સાચી જ પડતી હોય. શું એ છોકરો મને પૈસા આપવાનો? જો આપવાના હોય તો 2 વર્ષમાં એક વખત સમય નતો મળ્યો પૈસા આપવાનો, 5000 રૂપિયા લેવાના છે ખાલી, કેમ ના આપ્યા? આપવા હોય તો આપી દીધો, પતી ગયો, પણ એને આપ્યા નહીં. વાત કરીએ આગળ, બેવડા ધોરણ. પછી બેવડા એટલે 2, બીજું કઈ નહીં. બેવડા ધોરણો એટલે 2 બંને હોય. એમાં એવું છે તમે જે માનો છો એમાં આપણે એની વાત, આપણે હિસાબો, હિસાબોમાં છે ને 2 વસ્તુ બને છે. એક બને છે નફા નુકસાન ખાતું, બીજું બને છે પાકું સરવૈયું. આ 2 વસ્તુ હિસાબોમાં બને જ છે. આ 2 વસ્તુ હિસાબોમાં બને. હવે નફા નુકસાન ખાતું જ્યારે બનાવવામાં આવે, તમે ડિટેલમાં પછી ભણશો, અત્યારે ખાલી સમજવા માટે કે આ 2 વસ્તુ હિસાબોમાં બને. તો જ્યારે નફા નુકસાન ખાતું બનાવવામાં આવે છે ત્યારે ચાલુ કિંમતો નોંધાય છે. ચાલુ કિંમતો એટલે જે તે વર્ષમાં જે ચાલતું હોય, જેટલામાં વેચ્યું, જેટલો ખર્ચો કર્યો, જે બધું ચાલુ નોંધાય છે. જ્યારે પાકું સરવૈયું બનાવે ને એ ઐતિહાસિક કિંમતો નોંધાય છે. પહેલા કેટલામાં ખરીદ્યું હતું, પહેલા કેટલાનું હતું, પહેલા શું હતું, અત્યારનું કશું નોંધાતું નથી. ઐતિહાસિક કિંમતે માહિતી નોંધાય છે. તો હિસાબોની અંદર 2 ધોરણ છે, ક્યાંક ચાલુ નોંધે છે, ક્યાંક ઐતિહાસિક નોંધે છે. પણ હા, એના સિવાય કોઈ ઓપ્શન બી નથી, કરવું જ પડશે, નહીં તો હિસાબો ના લખી શકાય. અને એટલા માટે આ બધા જ છે ને, ભલે મર્યાદા છે,
પણ તો પણ બહુ જ કામની માહિતીઓ આપણને આપે છે મર્યાદા હોવા છતાં મર્યાદા છે પણ આપણને હેરાન કરતી નથી આપણે જે જોઈએ છે એ બધું જ આપી દે તો જોઈએ ઉપરથી લઈને નીચે સુધી પહેલા બિન નાણાકીય વ્યવહારો નથી નોંધતા એની મર્યાદા છે નાણાંનું સ્થિર મૂલ્ય માનવામાં આવે છે 5 વર્ષ પહેલા જે માહિતી જે વસ્તુ મળતી હતી એ અત્યારે પણ એટલામાં મળશે એવું ધારવામાં આવે છે એ મર્યાદા છે ઐતિહાસિક બનાવો જે થઈ ગયા એ નોંધાય છે એને બદલી શકતા નથી નિર્ણયો બદલી શકતા નથી જે થઈ ગયું એ થઈ ગયું એ મર્યાદા છે એ જ નોંધવું પડે છે બજાર કિંમતની અવગણના અત્યારે બજાર કિંમત વધી હોય કે ઘટી હોય આપણે નોંધતા નથી એ એની મર્યાદા છે અંદાજોનો ઉપયોગ જરૂર પડે તો અંદાજોના આધારે પણ આપણે ગણતરી કરીએ છીએ એ એની મર્યાદા છે બેવડા ધોરણો ક્યાંક ચાલુ વર્ષની કિંમતો લખાય છે તો ક્યાંક ઐતિહાસિક કિંમતો લખાય છે તો એ બે ધોરણ હોવા જોઈએ નહીં એ એની મર્યાદા છે છતાં પણ હિસાબી પદ્ધતિના અવરોધકો તરીકે કામ કરતી નથી આ બધા કોઈ પ્રકારે અવરોધ કરતી નથી કોઈ બી પ્રકારે અવરોધ નથી કરતા તો આ હિસાબી પદ્ધતિના અવરોધ તરીકેનું કોઈ પણ કામ મર્યાદામાં આવતું નથી જે આપણે સમજવાની વાત છે તો અહીંયા આપણી હિસાબી પદ્ધતિની મર્યાદાઓ પતી ગઈ પૂરું હિસાબી પદ્ધતિની મર્યાદાઓ કમ્પ્લીટ આગળ સાહેબ લક્ષણો કરી ભણી તો ગયા આ કયા લક્ષણો છે ગુણાત્મક લક્ષણો લક્ષણો તો ખરા પણ હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણો આગળ જે ભણ્યા હતા હિસાબી પદ્ધતિના લક્ષણો એ તો છે જ પણ આ ગુણ દર્શાવતા લક્ષણો છે હવે તમે કહેશો સાહેબ ગુણાત્મક એટલે શું સ્ટેટિસ્ટિક્સ ભણ્યા આંકડાશાસ્ત્રમાં માહિતી બે પ્રકારની ભણ્યા ગુણાત્મક માહિતી સંખ્યાત્મક માહિતી આંકડાશાસ્ત્રની અંદર આ વસ્તુ આવી ગયેલી છે ગુણાત્મક સંખ્યાત્મક જે માપી શકાય ગુણાત્મક જે માપી શકાતી નથી તો અહીંયા એ ગુણાત્મક લક્ષણો હિસાબી પદ્ધતિના વાત થાય છે તો ચાર લક્ષણ આપેલા છે જે તમારે ધ્યાનથી સમજવાના છે જેના કારણે ગુણની વાત થાય છે તો પહેલી વાત છે વિશ્વાસપાત્રતા સાહેબ વિશ્વાસપાત્રતા વિશ્વાસ વધી જાય ઇંગ્લિશમાં કહેવાય રિલાયબિલિટી તમે એની પર વિશ્વાસ કરી શકો જે વ્યક્તિ ચોખ્ખા હિસાબો રાખતો હોય તમે એની પર કેમ વિશ્વાસ ના કરો જે વ્યક્તિ ચોખ્ખું બોલતો હોય એની પર તમે કેમ વિશ્વાસ ના કરો જે વ્યક્તિ હંમેશા સાચું બોલવામાં પસંદ કરતો હોય એની પર તમે કેમ વિશ્વાસ ના કરો જે વ્યક્તિ કામ ચોરી ના કરતો હોય એની પર તમે કેમ વિશ્વાસ ના કરો એવી જ રીતે જે કંપની જે ધંધામાં હિસાબો ચોખ્ખા રાખવામાં આવતા હોય એ કંપની ઉપર તમે વિશ્વાસ કેમ ના કરો એટલે અહીંયા વિશ્વાસપાત્રતાની વાત થાય છે કે હિસાબી પદ્ધતિ જો અપનાવવામાં આવે અને નિયમો પ્રમાણે હિસાબો રાખવામાં આવે તો એની વિશ્વાસપાત્રતા વધી જાય છે વાંચીએ અંદર સમજીએ વાસ્તવિક ચિત્ર શું કરે છે જો તમે હિસાબો રાખો ને તો એ તમને ખરેખર ચિત્રની રજૂઆત કરે છે કે શું છે ખરેખર કઈ પરિસ્થિતિ છે એ તમને રજૂ કરે તો વાસ્તવિક ચિત્રની રજૂઆત એ આપણને હિસાબો કરી આપે છે માટે વિશ્વાસપાત્રતાની વાત કરીએ છીએ બીજી એની અંદર જે વાત થાય છે નિયમો અને સિદ્ધાંતોનું પાલન કરેલું હશે જો બનાવવાની અંદર જે પણ કંઈ બનાવ્યું છે એની અંદર નિયમોનું પાલન કર્યું હશે એના સિદ્ધાંતોનું પાલન કર્યું હશે તૈયાર થયેલી માહિતી આ નિયમો અને સિદ્ધાંતોને આધારે તૈયાર થયેલી માહિતી આપોઆપ વિશ્વાસપૂર્ણ રજૂઆત કરશે મેં ના કીધું જે વ્યક્તિ જાતે જ સારી રીતે કામ કરશે સારું કામ કરશે એને સાબિત કરવાની જરૂર જ નથી કે એ વ્યક્તિ સારો છે એવી જ રીતે બધા સિદ્ધાંતોનું અને નિયમોનું પાલન કરીને જો હિસાબો લખવામાં આવશે તો એ હિસાબો વિશ્વાસપાત્ર હશે ને હશે જ જે વસ્તુ આપણે અહીંયા સમજવાની તો અહીંયા વાત આવે છે વિશ્વાસપાત્રતા કે હિસાબો જે છે એ વિશ્વાસપાત્ર છે એ એનો ગુણ છે પણ હા
એના માટે સિદ્ધાંતો અને નિયમોનું પાલન થયેલું હોવું જોઈએ, નહીં તો વિશ્વાસપાત્ર નથી. આગળ જઈએ, બીજી વાત કરીએ, ધ્યાનથી સમજીએ. સુસંગતપણું. સાહેબ સુસંગતપણું કેવી રીતે? ઉપયોગકર્તાની જરૂરિયાતોને પૂર્ણ કરે એને કહેવાય સુસંગતપણું. જે વ્યક્તિ આ હિસાબોનો ઉપયોગ કરે એ વ્યક્તિને આ સાચી માહિતી આપી દે એટલે સુસંગતપણું. એની જરૂરિયાતને પૂર્ણ કરે સુસંગતપણું. એટલે ઉપયોગકર્તાની જરૂરિયાતોને પૂર્ણ કરવા વાળાને સુસંગતપણું કહેવાય, જે હિસાબો કરે છે. કોઈ વ્યક્તિ કોઈ કંપનીમાં રોકાણ કરવા માંગે છે. હવે એ રોકાણ કરવા માંગતો એના હિસાબો જોશે, હિસાબો પર વિશ્વાસ કરીને પોતે રોકાણ કરશે. હવે એને એક વખત રોકાણ કર્યું, થોડા વર્ષો થયા, હજી હિસાબો જોઈને ફરી રોકાણ કરશે, હજી હિસાબો જોઈને ફરી રોકાણ કરશે, તો એને લાગશે કે જે ભૂતકાળમાં મેં કર્યું એ સાચું કર્યું, તો આ કંપનીના હિસાબો બરાબર જ છે, જે પ્રમાણે હિસાબો બતાવે છે એ પ્રમાણે કામ કરે છે અને એ પ્રમાણે હું રોકાણ કરતો રહું છું. તો સુસંગતપણું એ હિસાબોમાં છે. એટલે જ આગળ લખીએ, જુઓ, રોકાણકારોના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના નિર્ણયો માટે ચકાસણી કરી શકે છે. જો હિસાબો યોગ્ય હશે તો ભૂતકાળમાં એ હિસાબો જોઈને જોશે કે આટલું રોકાણ કર્યું તો બરાબર છે, એ પ્રમાણે એને આપણે વળતર આપી છે. અત્યારે હું આટલું કરું છું એની સામે આ આટલું વળતર આપી રહ્યો છે, તો ભવિષ્યમાં પણ આટલું વળતર આપશે. હિસાબોના આધારે નક્કી કરશે અને એ રોકાણકારોને પોતાના નિર્ણયો લેવામાં મદદરૂપ થશે. એને કહેવાય સુસંગતપણું. જોઈતી વસ્તુ આપણને મળી રહે છે, સુસંગતપણું છે. અને માટે આપણે લખવું પડશે કે સુસંગતપણું એ હિસાબી પદ્ધતિના લક્ષણોમાં આવે. તો સાહેબ ફરી પહેલું લક્ષણ કયું? વિશ્વાસપાત્રતા. આપણે હિસાબો પર વિશ્વાસ કરી શકીએ જો એને નિયમોનું પાલન કર્યું હોય, સિદ્ધાંતોનું પાલન કર્યું હોય. તો આપણે સુસંગતપણું કહી શકીએ છીએ કે હિસાબો સુસંગતપણું છે. રોકાણકારોને જે માહિતી જોઈએ છે એ રોકાણકારોને મળે છે, માટે સુસંગતપણું છે. એ એનું શું છે? લક્ષણ છે. આગળ જઈએ, ત્રીજું લક્ષણ, સમજ ક્ષમતા. એક સિમ્પલ વસ્તુ કહું છું તમને, ઉદાહરણ આપી. ગયા વખતે પહેલો લેક્ચર યાદ કરો મારો, પહેલો. એ પહેલા લેક્ચરની અંદર મેં તમને શીખવાડ્યું તમારું પોકેટ મની, તમારો ખિસ્સા ખર્ચ માટે તમને પૈસા મળે. પહેલી વખત જે આપણે અહીંયા લખી દીધું હિસાબ, અને બીજી વખત ભાગ પાડીને હિસાબ લખ્યા હતા. શેમાં સમજવામાં સરળ હતું? સાહેબ બીજી રીતે કર્યું હતું ને એમાં સમજવામાં સરળ હતું. આ બાજુ ખર્ચા હતા, આ બાજુ આવકો હતી, સમજવાનું કામ એકદમ સરળ થઈ ગયું. તો સમજ ક્ષમતા વધી જાય છે સાચા હિસાબોને કારણે. એટલે સાચા હિસાબો લખીશું, સારી રીતે હિસાબો લખીશું, સમજ ક્ષમતા વધશે. પણ હા, સમજ ક્ષમતા વધારવા માટે કંઈક જરૂર પડે. શું ખબર છે? કયા શબ્દો વાપરેલા છે? ધારો કે અહીંયા મેં શબ્દ વાપર્યો ગાલખાદ અનામત. તો પહેલા તો ગાલખાદ ખબર હોવી જોઈએ. જે મેં તમને કીધું, કોઈ વ્યક્તિ કે સાહેબ પૈસા નહીં આપું, જાઓ જે કરું એ કરું, તો એને કહેવાય ગાલખાદ. આપું છું લટકાઈ રહ્યો છે, કદાચ પૈસા નહીં આપે એવું મને લાગે છે, ગાલખાદ અનામત. તો આ છે શબ્દ, તમારા માટે નવો શબ્દ છે, પણ હિસાબી પદ્ધતિમાં આ શબ્દનો ઉપયોગ થાય છે. તો તમને શબ્દોનું જ્ઞાન હોવું જોઈએ. જો શબ્દોનું જ્ઞાન ના હોય તો તમે હિસાબોને સમજી શકો નહીં. તો જો શબ્દોનું જ્ઞાન લઈ લો અને એના નિયમોને સમજી લો, જે નિયમ આપણે પોકેટ મની, ખિસ્સા ખર્ચમાં કીધું હતું, ડાબી બાજુ લખો ખર્ચા અને જમણી બાજુ લખો આવક. જે તમે પપ્પા પાસેથી લીધા કે મમ્મી પાસેથી, પેરેન્ટ્સ પાસેથી પૈસા જે પણ લીધા એ જમણી બાજુ બતાવો. તો ડાબી બાજુ જમણી બાજુ અલગ અલગ બતાવો. હવે એ નિયમ છે, આપણે એક રીતે બતાવી દઈએ તો તમને નિયમ ખબર પડી ગઈ. બીજું, તમને શબ્દોની ખબર પડી ગઈ. નિયમ અને શબ્દોની ખબર પડે તો સમજ ક્ષમતા સરળ બની જાય છે. સમજવાનું કામ એકદમ સરળ બની જાય છે. તો અહીંયા જો ઉપયોગકર્તા પાસે, જે વ્યક્તિ હિસાબો જોઈ રહ્યો છે એ, જો ઉપયોગકર્તા પાસે પારિભાષિક શબ્દ
એટલે કે જે ચેપ્ટરનું નામ છે આપણું પારિભાષિક શબ્દો, જે આપણે આ ચેપ્ટરમાં શીખીશું, આગળ આવશે આવા ઘણા બધા શબ્દો શીખીશું. અને જો એ શબ્દો આવડી ગયા તો એકાઉન્ટને સમજવાનું કામ એકદમ સરળ થઈ જાય છે. તો અહીંયા પારિભાષિક શબ્દો, નિયમો અને સિદ્ધાંતોની જાણકારી હોય, જે વ્યક્તિને આની જાણકારી હોય, લાલ લાલ લખ્યું છે એની જાણકારી હોય, તો સહેલાઈથી હિસાબો સમજી શકે છે. તો એ વ્યક્તિ હિસાબો એકદમ સરળતાથી સમજી જશે, એને સમજાવવાની જરૂર પડશે નહીં. પણ હા, એના માટે શબ્દો ખબર હોવી જોઈએ, નિયમો ખબર હોવી જોઈએ અને સિદ્ધાંતોની ખબર હોવી જોઈએ. આગળ જઈએ. છેલ્લું તુલનાત્મકતા. સાહેબ સરખામણી એ તો આગળ ભણી ગયા. તો જુઓ, ધંધાની નફાકારકતા, ધંધામાં નફો થયો એની સરખામણી, અને આર્થિક સદ્ધરતા અંગેના બે સમયગાળાની તુલના કરી શકાય છે. બે અલગ અલગ સમયમાં નફાકારકતા, આર્થિક સ્થિતિ શું હતી એ અલગ અલગ સમયની સરખામણી સરળતાથી કરી શકાય છે. એ તો સિમ્પલ છે, તમે સમજી શકો છો. ગયા વર્ષ અને ચાલુ વર્ષની સરખામણી કરી શકાય છે. ગયા વર્ષે શું હતું ને અત્યારે શું છે, ગયા વર્ષોમાં શું હતું ને અત્યારના વર્ષોમાં શું છે, બધી સરખામણી સરળ બને છે. કારણ કે તમારી જોડે વસ્તુ લખેલી છે, તો ટેન્શન છે નહીં. અને આ ચારે ચાર વસ્તુ જો તમને ખબર પડી જાય, આ ચારે ચાર વસ્તુને જો તમે સમજી શકો, એ બધાનો સરવાળો કરો, બધું ભેગું કરો, તો શું બને છે, સંપૂર્ણ સાચી અને ઉપયોગી હિસાબી માહિતી. આ બધું સમજી લઈએ ને એટલે સંપૂર્ણ હિસાબી માહિતી મળી જાય, સંપૂર્ણ સાચી માહિતી મળે અને હિસાબી માહિતી પૂરેપૂરી મળી જાય. અહીંયા આના ગુણાત્મક લક્ષણ કમ્પ્લીટ. તો આજે આપણે શું શીખ્યા સાહેબ? એક જ વસ્તુ, હિસાબી પદ્ધતિની મર્યાદાઓ. બીજું શીખ્યા હિસાબી પદ્ધતિના ગુણાત્મક લક્ષણ. નેક્સ્ટ લેક્ચરમાં પાછા મળીએ જે નવા ટોપિક સાથે, નવી વસ્તુઓ સાથે. See you in next lecture. Bye bye.